કેમ છો બાળ દોસ્તો? અત્યાર સુધી આપણે જોડણીના 4 નિયમો શીખી ગયા, બરાબર ને? આજે આપણે જોડણીનો 5મો નિયમ શીખીશું, બરાબર છે? તો જોડણીનો 5મો નિયમ કયો છે? ચાલો જોઈએ. એકાક્ષરી એટલે એકાક્ષરી શબ્દ એટલે કેવા શબ્દ? તો કે એક અક્ષર જેમાં હોય, એક જ અક્ષર હોય એવા શબ્દ. એવા શબ્દને કેવા શબ્દ કહેવાય? એકાક્ષરી શબ્દ, બરાબર? તો એકાક્ષરી એટલે કે એક અક્ષર વાળા શબ્દમાં હંમેશા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉજ આવે, બરાબર છે? એક અક્ષર વાળા શબ્દ હોય એમાં હંમેશા દીર્ઘ ઈ આવે, જો ઈ લગાડવાનો હોય તો, અને ઉ લગાડવાનો હોય તો એ હંમેશા દીર્ઘ ઉજ આવે. કેવી રીતે? આપણે જોઈએ. પહેલા દીર્ઘ ઈ વાળા શબ્દો જોઈએ અને ત્યાર પછી દીર્ઘ ઉ વાળા શબ્દો જોઈએ, બરાબર છે? તો દીર્ઘ ઈ વાળા શબ્દો આપણે જોઈએ. તો પહેલો શબ્દ, મમ્મી રોટલી ઉપર શું લગાડીને આપે? તો કે ઘી, બરાબર? પછી બીજો શબ્દ, કોઈ પણ વ્યક્તિ હોય તો એના નામની આગળ આપણે શ્રી માન અથવા તો શ્રી એવું લગાડીએ તો શ્રી, બરાબર છે? પછી આગળ બી, ચોથો અક્ષર છે ફી, બરાબર છે? 5મો અક્ષર છે પી, બરાબર છે? એવી રીતે દીર્ઘ ઉ વાળા શબ્દો આપણે જોઈએ, બરાબર છે? તો દીર્ઘ ઉ વાળા શબ્દોમાં પહેલો શબ્દ છે બુ, ભૂ, જુ, ઝુ, 5મો લુ, બરાબર છે? ખ્યાલ આવ્યો તમને? તો આ બધા એક અક્ષર વાળા છે, આમાં એક થી બીજો કોઈ વધારેનો અક્ષર છે જ નહીં, બધા એક અક્ષર વાળા શબ્દ છે, બરાબર? અને આ બધા એક અક્ષર વાળા શબ્દમાં જો અહીંયા ઈ છે તો બધામાં કયો ઈ છે? દીર્ઘ ઈ છે. અને ઉ છે તો બધામાં કયો ઉ છે? દીર્ઘ ઉ છે. ખ્યાલ આવ્યો તમને? પણ આમાં બીજો પણ એક નિયમ જોવા જેવો છે, જાણવા જેવો છે. આ તો તમને સમજાઈ ગયું. તો હવે બીજો એક નિયમ છે, એના વિશે આપણે વાત કરીએ. આની સાથે જ સંકળાયેલો છે, બરાબર? એ નિયમ અંગે આપણે થોડું જાણીએ. હવે એક અક્ષર વાળો તો ખરો, બરાબર? નિયમ એક અક્ષર વાળો તો ખરો, પણ એક અક્ષર વાળા શબ્દમાં જો ઉપર અનુસ્વાર આવે, બરાબર? શું છે કે એકાક્ષરી શબ્દમાં જો અનુસ્વાર હોય તો હંમેશા હસ્વ ઉજ આવે. સમજાય છે તમને? કેવી રીતે? તો એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર છે? દાખલા તરીકે તમને શું વધારે ભાવે? તો એમાં આપણે શું શબ્દ વાપરીએ છીએ? શું, બરાબર? તો શું માં ઉપર અનુસ્વાર છે, તો એમાં જો અહીંયા દીર્ઘ ઉ નથી, હસ્વ ઉ છે, બરાબર? એવો બીજો શબ્દ જોઈએ તો છું, બરાબર? હું મારા ઘરમાં રહું છું, હું ગુજરાત રાજ્યમાં રહું છું. તો છું આપણે લખીએ છીએ તો એના ઉપર પણ અનુસ્વાર કરીએ છીએ, પણ અહીંયા દીર્ઘ ઉ નથી, હસ્વ ઉ છે, બરાબર? એવી રીતે ત્રીજો અક્ષર જોઈએ તો તું, શું આવ્યો? તું, બરાબર છે? અને બીજું એક અક્ષર છે, શબ્દ છે, એ છે હું. હું રોજ નિયમિત શાળાએ જાઉં છું. આ ચારે ચાર જે શબ્દ છે, આ તમે જોઈ શકો છો કે આ ચાર શબ્દ છે, બરાબર? આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો.
આ ચારે ચાર જે શબ્દ છે એ એક અક્ષર વાળા જ છે, પણ એના ઉપર શું આવ્યું? અનુસ્વાર. એટલે એમાં દીર્ઘ ઉ નથી, હસ્વ ઉ જ છે. ખ્યાલ આવ્યો તમને? હા, પણ આમાં પણ છે ને તે બે અપવાદરૂપ શબ્દ છે, એક અક્ષર વાળા. આ નિયમમાં બે શબ્દ એવા છે કે જે અપવાદરૂપ છે, અને અપવાદરૂપ શબ્દ કયા એ આપણે જોઈએ. અપવાદરૂપ શબ્દો, બરાબર. તો એમાં પહેલો અપવાદરૂપ શબ્દ છે ચું. ચું, બરાબર. અને બીજો શબ્દ છે હું. જુઓ, જોઈ શકો છો તમે કે અહીંયા અનુસ્વર જ છે બંને જગ્યાએ, પણ તેમ છતાં અહીંયા રસ્વ ઉ નથી, પણ શું છે? દીર્ઘ ઉ છે. તો આ બે જે શબ્દ છે એ બે શબ્દ આ નિયમમાં અપવાદરૂપ શબ્દ છે. ખ્યાલ આવ્યો તમને? હવે આ જે નિયમો છે એ નિયમને લગતા શબ્દો, એક અક્ષર વાળા શબ્દો, બરાબર, એની પ્રેક્ટિસ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં મેં લિંક આપી છે. તો એ લિંક ઉપર ક્લિક કરશો તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને પછી એની પ્રિન્ટ કાઢી અને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. ખરેખર જો તમને આ વિડીયો જોડણીના નિયમો ખરેખર તમને એવું લાગતું હોય કે મદદરૂપ થાય છે, તમને એનાથી લાભ થતો હોય એવું જણાતું હોય, તો ચોક્કસ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આવજો, ફરી પાછા આવતા અઠવાડિયે મળશું નવા નિયમ સાથે. બરાબર, આવજો.